રખિયાલ યુજીવીસીએલ કચેરીએ લોકોએ હોબાળો મચાવ્યો। દહેલગામ તાલુકાના રખિયાલ યુજીવીસીએલની બેદરકારી સામે આવી અને ચોમાસાની શરૂઆત થતાં જ તંત્ર દ્વારા કોઈ મેન્ટેનન્સ કરવા ન આવતા વારંવાર વીજળી ડોલ થવાના બનાવો બનતા રહ્યા છે। વીજ તંત્ર વિરુદ્ધ લોકોમાં રોષ ફેલાયો છે। ગત મોડી રાત્રે યુજીવીસીએલ કચેરી ખાતે 200 જેટલા વ્યક્તિઓ ભેગા મળીને હોબાળો મચાવ્યો હતો। રખિયાલ ગામે વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોવાથી ગ્રામજનો દ્વારા યુજીવીસીએલના કર્મીઓ પર રોષે ભરાયા હતા। મોડી રાત્રે કચેરીએ ઉમટી પડ્યા હતા અને જમવાના સમયે વીજળી બંધ થાય છે અને રાત્રે 7 કલાકથી લઈને 3 કલાક સુધી વીજળી બંધ રાખવામાં આવે છે, જેથી કરીને નાના બાળકો અને સિનિયર સિટીઝન વૃદ્ધોને રાત્રિના સમયે ઘણી જ તકલીફો પડે છે। કર્મચારીઓ ટોળાના રોષનો ભોગ ન બને તે હેતુથી કોઈ હાજર મળ્યા ન હતા। છેલ્લા ઘણા સમયથી જાણે કોઈ જવાબદાર વ્યક્તિ ન હોય તેમ અણધડ રીતે વહીવટ ચાલી રહ્યો છે। યુજીવીસીએલ કર્મચારીઓને આ બાબતે પૂછીએ ત્યારે બસ એક જ જવાબ આપે છે કે કામ ચાલુ છે, થોડી વારમાં આવી જશે। કચેરીમાં ફરિયાદ કેન્દ્રનો મોબાઈલ પણ જે કર્મચારી પાસે હોય છે મુશ્કેલીના સમય બંધ કરે છે। જો કે ટેલિફોન પર ઉચ્ચ અધિકારીએ વાત કરતા મોડી રાત્રે વીજ પુરવઠો ચાલુ કરાય છે। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેલગામ, ગાંધીનગર।